હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેર વિથ ચની. આજે હું તમારી જોડે સૂજીના નવા નાસ્તાની રેસીપી લઈને આવી છું, સૂજી રોલની. આ સૂજી રોલ ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગતા હતા. મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યા હતા, પણ બહુ જ ફાઇન લાગતા હતા. તેમાં આ મસાલો સ્પ્રિંકલ કરીને કરશો ને તો ઓર બી મસ્ત લાગે છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને ગમે તો તમે લોકો એક વખત ચોક્કસ ટ્રાય કરજો. સૂજી રોલ બનાવવા માટે મિક્સર બાઉલમાં 1 કપ સૂજી લઈ લીધી. પછી તેની સાથે 2 ચમચી ઘઉંનો લોટ લીધો. તેને મિક્સ કરી પછી ક્રશ કરી પછી તેમાં મેં અડધો કપ ખાટું દહીં ઉમેરી ક્રશ કર્યું. પછી 1 કપ પાણી ઉમેરીને ક્રશ કર્યું. પછી બાઉલમાં કાઢીને પાછું મેં અડધો કપ પાણી ઉમેર્યું હતું. આમાં ટોટલ 1.5 કપ જેટલું એક્ઝેક્ટ પાણી જશે અને ઉમેરી મિક્સ કરી લેવાનું. પછી તેમાં મેં મસાલામાં ધોયેલી ઝીણી કટ કરેલી કોથમીર, મીઠું ટેસ્ટ મુજબ લેવાનું, જીરું અને રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે મિશ્રણને. થોડીક વાર આ મિશ્રણને રહેવા દેવાનું એટલે સૂજી ફૂલી જાય. તેને રેસ્ટ આપીએ ત્યાં સુધી આમાં સ્પ્રિંકલ કરવા મસાલો કરીશું. 1/4 કપ સિંગદાણામાં 1 ચમચી તેલ, 4 લાલ સૂકા મરચાં, કાશ્મીરી લાલ સૂકા મરચાં, 1/4 કપ કોપરાનું છીણ અને તલ ઉમેરીને બધું મસાલાને શેકી લેવાનો છે. અહીંયા કોપરાની છીણની જગ્યાએ સૂકું કોપરું હોય તો લઈ શકાય, પણ મારી પાસે નહોતું એટલે છીણ લીધું છે. અને અહીંયા લસણનો બી ઉપયોગ થાય છે, પણ અમે નથી ખાતા એટલે નહીં. પછી શેકાઈ જાય એટલે મિશ્રણને ઠંડુ કરવા મૂકી દેવાનું. આ બાજુ તપેલું ગરમ કરવા મૂકી દીધું અને પહેલી સીટ મેં મૂકી દીધી. તેલથી ગ્રીસ કરેલી થાળીમાં 3 ચમચા જેટલું મિશ્રણ રેડી અને તેને ગરમ કરવા મૂકી દેવાનું. એમાં ખાવાનો સોડા કે કશાની બી જરૂર નથી. આ બાજુ મસાલો બી ઠંડો થઈ ગયો એટલે મેં કચરો ક્રશ કરી લીધો. હવે આવી રીતે સીટ તૈયાર થઈ જાય પછી તેને કાઢી આવી રીતે ઊંધી મૂકી અને તેને આવી રીતે કટ કરી લેવાની છે. કટ કરી અને પેલો જે મસાલો બનાવ્યો સિંગદાણાનો ને એનો તેમાં સ્પ્રિંકલ કરી દેવાનો. આ રીતે સરખું સ્પ્રિંકલ કરી દેવાનું અને પછી આવી રીતે ટાઈટ એકદમ વાળી લેવાનું, ખાંડવીના આકારમાં વાળી લેવાનું. આ સેજ તમે 3 ચમચા જેટલું મિશ્રણ પાથરશો ને એટલે સીટ ઇઝીલી નીકળી જશે. બહુ પતલું નહીં કરવાનું, નહીં તો નહીં નીકળે. મારે 2-3 સીટ ફાટી ગઈ હતી, પછી થવા માંડી હતી. બહુ ફાઇન થાય છે. હવે બધા રોલ તૈયાર થઈ ગયા પછી મેં વઘાર કરી લીધો હતો. 2 ચમચી તેલમાં રાઈ, જીરું, તલ ઉમેરી અને વઘાર કરી લીધો અને ઉપરથી ઝીણી કટ કરેલી કોથમીર સ્પ્રિંકલ કરી દીધી. ટેસ્ટમાં આ સૂજી રોલ બહુ જ ફાઇન લાગતા હતા. તો તમને લોકોને કેવો લાગ્યો મારો વિડીયો, કેવી લાગી આ રેસીપી, ગમી તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.